ના જે ચેરમેનની નિમણૂક થઈ છે ઘણા સમયથી આ ખાલી જગ્યા હતી અને તાજેતરમાં નિમણૂક થઈ છે એક સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તરીકે આપ શું કહેવા માંગો? સર્વ દર્શક મિત્રો નમસ્કાર. સૌરાષ્ટ્ર ઝોનની એફઆરસી કે જે સૌરાષ્ટ્રના 11 જિલ્લાની લગભગ 6.5 થી વધારે હજાર સ્કૂલોની ફીનું નિર્ધારણ કરે છે. એ ફી નિર્ધારણ કમિટીના ચેરમેન તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જજ પીઠવા સાહેબની નિમણૂક થઈ છે. એને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આવકારે છે. લગભગ છેલ્લા 6 મહિનાથી અગાઉના હાઈકોર્ટ જજના રાજીનામાના કારણે ખાલી પડેલા જગ્યા અને શિક્ષણ વિભાગે જ્યારે ફરીથી પીઠવા સાહેબની નિમણૂક કરેલી છે ત્યારે અમે શિક્ષણ વિભાગનો પણ આભાર માનીએ છીએ, શિક્ષણ મંત્રીશ્રીનો પણ આભાર માનીએ છીએ. અને આનાથી મોટો ફાયદો એ થશે કે જે વાલીઓ, વિદ્યાર્થીઓ, સંચાલકો વચ્ચે જે ગેરસમજણ, જે અસમંજસની સ્થિતિ હતી એ સ્થિતિ છે એ ઝડપથી નીકળશે. અમે એફઆરસીને ખાસ વિનંતી કરીએ છીએ કે જેટલી બને એટલી ઝડપથી ફીનું નિર્ધારણ થાય, કેમ કે 2024-25 અને 25-26 એટલે ગયું વર્ષ અને આ વર્ષ 2 વર્ષની ફીનું નિર્ધારણ જેટલું ઝડપથી થશે એટલા વાલીઓ અને સંચાલકો વચ્ચેનું ઘર્ષણ છે ઓછું થશે. સાથે સાથે વિદ્યાર્થી સંગઠનો સાથેનું પણ ઘર્ષણ ઓછું થશે. અને અમે પણ ઈચ્છીએ છીએ કે બધા લોકો પ્રોડક્ટિવ કામમાં, શિક્ષણના ઉત્કર્ષ માટે કામ કરે અને જેને ધ્યાનમાં લઈ અને આ એફઆરસીનું જે એમાં જે હાઈકોર્ટના જજની પીઠવા સાહેબની નિમણૂક થઈ છે એને અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હૃદયથી આવકારે છે.